જય ભગવાન. હવે એક જૂની કહેવત છે કે વાણીઓ કોથળામાંથી બિલાડું કાઢશે. હવે આ કહેવત કઈ રીતે ઊભી થઈ એ બાબતે આજે આપણે વાત કરીશું. એક વખત એક વાણિયાભાઈ પ્રવાસી નીકળ્યા જૂના જમાનામાં, અને રાત્રે જંગલમાં રોકાયા, અને એમની જોડે સારા એવા પૈસા પણ હતા. તો એમના પર 3 ચોરોએ હુમલો કર્યો. એટલે એમને હોશિયારીપૂર્વક ચોરોને સમજાયા કે તમે ચોરી કરશો અને જો હું રાજાને ફરિયાદ કરીશ તો તમારી વિરુદ્ધ ફરિયાદ લખાશે. એના કરતાં એક કામ કરો, આ મારા બધા પૈસા છે, મેં તમને ઉછીના આપ્યા છે, એવું તમે મને લખાણ કરી આપો. આપણે સાક્ષી બાક્ષી કોઈ મોટી જરૂર નથી. આ પેલો મોટો બિલાડો છે ને એના પગનો અંગૂઠો મરાવી દઈશું. એમ કરી વાણીએ એક કાગળ તૈયાર કર્યો અને લખ્યું કે ભાઈ શેઠશ્રી તરફથી ફલાણા માણસોને આટલા રૂપિયા ઉછીના મળ્યા છે. પછી 2-3 દિવસ પછી શેઠ પોતાના નગરમાં ગયા, અને પછી એમણે રાજા સમક્ષ દાવો રજૂ કર્યો કે એ ચોરને ઓળખતા હતા, ચોરની માહિતી જાણતા હતા કે આ ચોરોએ મારા પૈસા ઉછીના લીધા છે, મને પાછા આપતા, આટલા માણસો પાછા આપતા નથી. રાજાએ વોરંટ કાઢ્યું, એ 3 માણસોને બોલાયા. એ 3 માણસો અમે લીધા જ નથી. તો માન્યો કે આ જો કોથળામાં બિલાડો છે, એ બિલાડો સાક્ષી હતો. તો પેલા ચોર એટલે જેણે પૈસા ઉછીના લીધા હતા એ લોકો કે સારું બિલાડો કાઢો. એ કોથળામાંથી વાણિયાએ દેશી બિલાડી નાનકડી કાઢી. એટલે પેલા ચોર લોકો તરત બોલ્યા, ના ભાઈ ના, એ દિવસે તો કાળો મોટો બિલાડો જંગલી બિલાડો હતો જ નહીં. એટલે રાજાએ કીધું ભાઈ તમે પકડાઈ ગયા કે તમે આમની પાસે પૈસા લીધા છે, પૈસા પાછા આપી દો. અને ત્યારથી ચાલુ થઈ ગયું કે ભાઈ વાણીઓ કોથળામાંથી બિલાડું કાઢશે. જય શ્રી કૃષ્ણ.